ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે. બસ હવે બહુ સ્માઇલ નો આપો. ચલો અહીં ધ્યાન જાણો. તો ફોકસ કરવાનું છે ચેપ્ટર ઉપર. કોના ઉપર? ચેપ્ટર ઉપર. હે બાકી જે ડિસ્કશન હોત એ બધી સાઈડમાં. તો મિત્રો આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. પહેલાં તો તમારું exam01ની અંદર જે તમારી ક્વેરી હોય એ. ઓકે, તો તમારી ક્વેરીમાં મને ઘણી બધી ક્વેરી તો નથી મળી. ને ભાઈ પેજ આવ્યું તો ચલો લાવો તો પેપર લાવો. તો શું છે ક્વેરીની અંદર? ખરેખર કેરીની સિઝન પૂરી થઈ ગઈ એટલે હવે કેરી હોવી જોઈએ નહીં. બરાબર. ચલો વિકલનમાં શું છે પ્રોબ્લેમ? છેલ્લામાં મિત્રો નહીં મેં તમને પહેલાં કીધું હતું તમારે સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. મને ખાલી વિકલન કરી દેવાનું છે. શું કરી દેવાનું છે? ગુણાકાર વણાકાર બધું ના કરો તો ચાલે. ચલો ધ્યાન અહીંયા. તો બસ ગુણાકારની ક્વેરી છે કે વિકલનની ક્વેરી છે? ગુણાકારની. એ નથી કરવાનું, ખાલી વિકલન કરવાનું છે. આ બ્રેકેટને રહેવા દો, બાકીનો કરી નાખો, બીજાનું કરો, પછી પહેલાનું. ખ્યાલ આવે છે? તો બી ચલ કહી દઉં છું. ચાલ શું હતું? બસ d/dx. d/dx અહીંયા છે તમારી પાસે x² - 9x + 2. 9x + 2 અને ઇન્ટુ છે તમારી પાસે x³ + 9. નહીં 9 નથી ભાઈ. x³ + 4x² - 3x + 5. ગુણાકારનો નિયમ છે. પહેલાનું વિકલન, બીજું અચળ. કરો ચલો ધ્યાન અહીંયા હશે. બસ જોઉં તો પહેલાનું વિકલન, બીજું અચળ. પહેલાનું વિકલન, બીજું અચળ. અચળને એમ નામ રહેવા દો. x³ + 4x² - 3x + 5. પહેલાનું વિકલન કરો એટલે શું આવશે? x² નું 2x - 9. વચ્ચે કેવા આવશે? પ્લસ. હવે કોનું વિકલન કરશો? બીજાનું. પહેલું કેવું રહેશે? અચળ. પહેલાને રહેવા દો. પહેલું કોણ છે? x² - 9x + 2. આનું વિકલન કરો એટલે શું આવશે? 3x² + 4 નહીં શું? 8x - 3. આન્સર. મેં તમને વિકલન કરવાનું કીધું હતું કે ગુણાકાર કરવાનું કીધું હતું? વિકલન. વિકલન થઈ ગયું કે વિકલનમાં કાંઈ બાકી છે? તો આને વિકલન થઈ ગયું કહેવાય. ખ્યાલ આવે છે? બસ આટલું જ. મને શું ચેક કરવું હતું? આ ક્વેશ્ચન પૂછીને મારે શું જાણવું હતું તમારી પાસેથી? તમને વિકલન આવડે છે કે નહીં? વિકલનનો ગુણાકારનો નિયમ આવડે છે કે નહીં? પછી આના ગુણાકાર કરતાં આવડે જ છે. એ તમે 10માનું પ્રમાણપત્ર છે ને તમારી પાસે, એ સાબિત કરે છે કે તમને આવડે છે. સમજાણું કે નહીં? એટલે એની આપણે જરૂર નથી. ઓકે ચલો બોલો બીજું. સાઇન કોસ વાળું. કેમ સાઇન કોસ વાળું નથી શીખવાડ્યું? શીખવાડ્યું છે ને, પણ તોય એમને બોલાઈ ગયું. હવે કંઈ થોડું શું ન આવડતું હે ને ભાઈ? ચલો જો d/dx cos x / sin x એવું છે ને તમારી પાસે? ચલો તો d/dx અને અહીંયા છે cos x / sin x. જો ભાઈ આનું ખરેખર તો ડાયરેક્ટ મારે તમને ડાયરેક્ટ કોટ તરીકે યાદ રાખવાનું હોય છે. એના તરીકે કોટ, કે ભાઈ કોટમાં જે આવતું હશે. અરે હા કે ના? પણ આપણે કોટવાળું શીખા નથી. અવાજ થોડોક બદલાઈ ગયો કે નહીં? હે ને? કોટવાળું શીખા નથી. ચલો ધ્યાન અહીંયા. તો પહેલાં શું આવશે? છેદમાં છેદનો વર્ગ. ખબર છે ને ભાગાકારનો નિયમ? છેદમાં છેદનો વર્ગ એટલે sin x નો વર્ગ કેટલો થશે? sin² x. હવે શું કરશો? અંશનું વિકલન છેદ અચળ માઇનસ. ભૂલી નથી ગયા ને બધા? ડાઉટ આવે છે મને ક્યારેક ક્યારેક. ચલો તો પહેલાં કોનું વિકલન કરશું? અંશનું. એટલે છેદ અચળ એટલે sin x એઝ ઇટ ઇઝ. cos x નું વિકલન કરશો એટલે શું આવશે? -sin x. ના ખબર પડી? ચલો પછી આવશે તમારી પાસે માઇનસ. પછી કોનું વિકલન થશે? છેદનું. અને અંશ કેવા રહેશે? અચળ. તો અંશને અચળ રાખ એટલે cos x. અને sin x નું વિકલન શું થશે? cos x. તો અહીંયા આવશે તમારી પાસે sin x × sin x એટલે -sin² x. અને અહીંયા શું આવશે? -cos² x. ના ખબર પડી? ડિવાઇડેડ બાય શું છે? sin² x. સમજાણું? હવે sin² x આના છેદમાં કહેવાય કે આના છેદમાં કહેવાય? બે. તો તમને ડાયરેક્ટ આવડતું હોય તો નિત્યસમ હતું તમારી પાસે. ન આવડતું હોય તો બે રીતે તમે કરી શકો. કાં તો આને છેદમાં રાખશો એટલે આ 1 થઈ જાય. કેટલું થઈ જાય? 1. આ થઈ જશે કેટલું? cos / sin એટલે કોટ થઈ જાય. તો થઈ ગયું 1 + cot² x નું સૂત્ર. એ તમને યાદ નિત્યસમ હતા. ખબર છે? sin² θ + cos. એ જો આવડે તો ઠીક છે, ના આવડતું હોય તો બીજો ઓપ્શન કહો. આ બેની અંદરથી માઇનસ કોમન કાઢ તો શું આવશે? sin² x + cos² x ડિવાઇડેડ બાય sin² x. sin² θ + cos² θ 1. તો અહીંયા શું આવ્યું તમારી પાસે? -1/sin² x
અને 1/sin શું થશે? કોસેક. કોસેકનો સ્ક્વેર એટલે આવશે માઇનસ, સોરી અહીંયા આવશે માઇનસ 1/sin એટલે શું થઈ ગયું? કોસેક. તો માઇનસ કોસેક સ્ક્વેર એક્સ આન્સર. હે ને? આનું મેં તમને એક પ્રેક્ટિસમાં મેં જ્યારે દાખલો કરાવ્યો ને ત્યારે કરાવ્યું હોય, સાઇન અપોન કોસ કરાવ્યું હતું. એ 10નું હતું સેક સ્ક્વેર એક્સ. શું હતું? સેક સ્ક્વેર એક્સ. અને આ છે કોટ. કોટનું શું થાય? કોસેક સ્ક્વેર એક્સ પણ માઇનસ. એટલે હવે યાદ રહી જવું જોઈએ. હા, તો તમને ખાલી ડિવિઝનની પ્રેક્ટિસ કરાવી હતી એટલે મેં એ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો. તારે હા કે ના? હવે તમને યાદ હોવું જોઈએ. ચલો, આટલા ત્રિકોણમિતિ ફંક્શન આટલા યાદ હોવું જોઈએ. સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન. આ તમે ને રવિવારની રજા પછી મને લાગે ક્યાંક મૂકતા એવા છો મગજ, સમજાણું કે? ચલો, સાઇનનું કોસ, કોસનું માઇનસ. પછી જ્યારે મેં તમને સાઇન અપોન કોસ હતું એટલે 10 હતું. કોણ હતું? 10. 10નું થાય સેક સ્ક્વેર એક્સ. બોલતો એકવાર 10નું શું થશે? સેક સ્ક્વેર એક્સ. બરોબર છે? અને ત્યાર પછી હતું તમારી પાસે કોટ. કોટનું શું થશે? માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ના ખબર પડી? એટલે 4 ફંક્શન યાદ હોવા જોઈએ. આ સિવાય બી બીજા છે, એનું તમારે કરવું હોય તો તમે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની બહુ ઈચ્છા હોય તો તમારે કોસેકનું શીખવું. તો કોસેક માટે શું લખાય? 1/sin. અરે હા કે ના? તો આની ઉપર લગાડજો d/dx અને 1/sin x. થઈ ગયું? રકમ બની ગઈ. ભાગાકારનો નિયમ વાપરો એટલે બનશે. અરે હા કે ના? અંશમાં 1 છે, 1નું અચળ. અરે હા કે ના? એટલે થઈ જશે કોસેક. કોણ થઈ જશે? કોસેક. તો નવું મળી ગયું ને તમને? ઓકે, તમારે ચેક કરવું હોય તો. બાકી આટલા તમને યાદ હોવા જોઈએ. આવડશે બધાને? ચલો, આ સિવાય કોઈને કંઈક વેરી છે? આ સિવાય ઓલા ગ્રાફ આવડી ગયા હતા? ગ્રાફ હોશિયારના દીકરાઓ તો શીખવાડું તો તું તમને. y = mx + c શીખા જ નથી તમે. તો એનો શું મતલબ થાય? તો હું અલગથી શીખવાડું પાછું? હજી ફરીથી એકવાર કહી દઉં. y = mx + c. આ શું હતું? y શું હતું? y અક્ષ પરની રાશિ. x શું હતું? x અક્ષ પરની રાશિ. m શું હતું? એમને મેં તમને આવું શીખવાડ્યું હતું. શાંતિ. એમને મેં તમને આવું શીખવાડ્યું હતું. એમ એટલે કોણ? ઢાળ. ઢાળ એટલે કોણ? સ્લોપ ઇંગ્લિશમાં. અરે હા કે ના? સૂત્રના 2 શીખવાડ્યા હતા. કોણ કોણ? tan થીટા. જો તમને ગ્રાફની અંદર થીટા આપેલો હોય, શું આપેલું હોય? થીટા. તો tan થીટા વાપરવાનું. શું વાપરવાનું? tan. માની લે થીટા નથી આપેલ તો સામેવાળીના છેદમાં 5. તો શું વાપરવાનું? સામેવાળીના છેદમાં 5. તો અહીંયા છે તમારી પાસે સામેવાળીના છેદમાં 5. પણ આ ત્યારે થાય કે જ્યારે તમારી પાસે કાટકોણ ત્રિકોણ હોય. શું હોય? કાટકોણ. તો ત્રિકોણ કેમ બનાવો એની માટે મેં તમને નિયમ શીખવાડ્યા હતા. કોઈ પણ 2 બિંદુ લેવાના, 2ને જોડ દેવાના એટલે ત્રિકોણ તૈયાર. અરે હા કે ના? ચલ જોઉં તો તમને આટલું યાદ હોવું જોઈએ. જો પહેલું તમને શું આપેલું છે પહેલું જ જોઈએ. ચલો, તો પહેલો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર તમને એમ કહે છે અહીંયા એ છે ને અહીંયા કોણ છે? ટી. અને ગ્રાફ કંઈક આમ આપેલ છે. અરે હા કે ના? અહીંયા એંગલ કેટલાનો આપેલો છે? 45 ડિગ્રી. બધું તો છે. બોલ, y અક્ષ ઉપર કોણ છે? એ. ના ખબર પડી? એમ એટલે કોણ થશે? ઢાળ. ખબર છે બધાને? તો બોલ તો ઢાળ. એમનું સૂત્ર શું છે? tan થીટા. બોલ તો થીટા કેટલાનો છે? 45. એટલે અહીં લખ્યું મેં tan 45. ખરેખર લખવાની જરૂર નથી, તમને ખબર જ છે. tan 45 કેટલા થશે? 1. અને ઇન્ટુ શું આવશે તમારી પાસે? x. x ઉપર રાશિ કોણ છે? ટી. સમજાય છે? પછી c એટલે કોણ હતું? અંતછેદ એટલે કોણ? y કટ. બધાનું તમને નાની નાની ડિટેલ શીખવાડેલી છે. તમે રોજનું કામ રોજે નહીં કરો તો પેન્ડિંગ થતું જશે. એવું ના કરતા અત્યારે જેટલું કર્યું જેટલું એકવાર કરી લ્યો, પછી રોજનું રોજે રોજ. બરોબર છે? બાકી હમણાં 3 મહિના થયા, 3 મહિનાનું પેન્ડિંગ લિસ્ટ કાઢશો ને તો પછી એમ થાય કે આટલું ક્યારે ચૂકવી રહેશું. સમજાય છે હું શું કહું છું? રોજનું દેવું પૂરું થઈ જવું જોઈએ. રોજ તમે સવારથી સાંજ સુધી શીખશો એ તમારું ડેબિટ છે. હાન થાય તો ક્રેડિટ થઈ દેવાનું. એટલે 0 એ હોઈ જવાનું. બોલ હા કે ના? ખબર પડે છે હું શું કહું છું? ઓકે, ચલો ઠીક છે. તો બોલ tan 45 × t. અચ્છા, પછી અંતછેદ આવે. અંતછેદ કેટલો છે? 0. કારણ કે જો વાયને ક્યાંય કટ કરતા નથી. આ લખવાનું અંતછેદ એટલે શું હતું? વાય કટ. યાદ છે બધાને? આ ગ્રાફ yx ને કટ કરે છે. કટ કરે છે પણ 0માં. ક્યાં? 0. ઉપર કટ કરે તો પ્લસ આવત, નીચે કટ કરે તો માઇનસ આવ. પણ આ ક્યાં કટ કરે છે? 0. એટલે ના પ્લસ આવશે ના માઇનસ આવે. એઝ ઇટ ઇઝ. બોલ હા કે ના? tan 45 ની વેલ્યુ કેટલી હોય? 1. આખા ટેબલમાં સૌથી ફેવરિટ વેલ્યુ હોય કોઈ તો tan 45. 1. કેટલી? 1. અને કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. તો a = tan 45 એટલે કેટલા કરશું? 1. અહીંયા શું આવશે? t. ના ખબર પડી? તો આ થઈ ગયું આન્સર. હે ને?
છે. આવજો, એક સ્માર્ટ સ્ટુડન્ટ હોય ને એને ખાલી આન્સર મતલબ ન હોય, આન્સરને ઓલવેઝ વિચારે કે આન્સરનો મિનિંગ શું. કોઈ સમજાવો છે મને A=T નો મિનિંગ શું એમ? એ અને ટી બે કેવા થઈ ગયા? સેમ. કેવી રીતે સેમ? તો તમને ગ્રાફ દેખાવો જોઈએ. સર એનો મતલબ એવો કે આ સમય અક્ષ છે. કોણ છે? સમય. તો હું જ્યારે ટી બરાબર 3 સેકન્ડે હોઈશ, કેટલાય હોઈશ? 3. અહીંયા 3 હશે તો એનું મૂલ્ય કેટલું હશે? 3. આ 1 હશે તો આ બી કેટલું હશે? 1. આ 100 હશે તો આ બી કેટલું હશે? 100. મતલબ આ ગ્રાફ ઉપર જેટલા બી બિંદુઓ બનશે, આ ગ્રાફ પર જેટલા પણ બિંદુઓ બનશે એ બધા બિંદુઓ કેવા હશે ખબર? સેમ. 1,1, 2,2, 3,3, 10,10, ગમે તે બધા સેમ હશે. હા કે ને? હું તમને એમ કહું જ્યાં સમય 1.33 હશે તો ઓલા પણ કેટલા હશે? 1.3. જે વેલ્યુ હશે બેની કેવી હશે? સેમ. માન લે હું એમ કહું કે ટી છે 143 થશે તો એ પણ કેટલા થશે? 14. હે ને? સમજાણું ને? ચલો ઠીક છે. મતલબ આનો મિનિંગ આ થાય, તમને ગ્રાફ જે છે એ જેવું તમારી પાસે સમીકરણ એવું તમને કંઈક તો એની અંદરથી સમજાવવું જોઈએ. દર વખતે થોડું થોડું પ્લસ સમજાશે. 2 વર્ષ છે આપણી પાસે, પણ જ્યારે તમે વર્ષ દિવસ સુધી ગ્રાફના આવી રીતે એનાલિસિસ કરશો પછી તમારી માટે ગ્રાફ રમત હશે. જો આવું એનાલિસિસ નહીં કરો તો ખાલી A=T લાવવાનો કોઈ મતલબ નથી. ચલ જો તો હજી એક ગ્રાફ આપેલો હતો, બીજો ગ્રાફ તમને આમ આપેલો છે. અહીંયા કોણ છે તમારી પાસે? F. અહીંયા કોણ છે તમારી પાસે? T. અને પછી તમને એમ કહે છે અહીંયા એક છે, એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, 130 નો આવે, ખબર પડી જાય, કોમન સેન્સ હોય તો શું આવે? 30. અને અહીંયા તમારી પાસે કેટલા હતા? 10. સમજાય છે? બોલ તો સમીકરણ શું છે આપણી પાસે? y=mx + c. ચલ તો y અક્ષ ઉપર કોણ છે? F. અને એમ એટલે કોણ? ઢાળ. ઢાળ અહીંયા કયું સૂત્ર વપરાય? સામેવાળીના છેદમાં પાસેવાળ. નો વપરાય. શું કામ વપરાય? ક્યાં તમારે ત્રિકોણ બને એમ પાછા આવે? શું વપરાય? tan θ. tan θ તો લખો તો અહીંયા કેટલા આવશે? 10. અને tan θ કેટલો છે? 30. એક્સ અક્ષ ઉપર કોણ છે? T. અને c કેટલો છે? c કેટલો છે? 10. પ્લસ કે માઇનસ? પ્લસ. તો અહીં લખી નાખો ને +10. આન્સર થઈ ગયો. પણ tan 30 ની વેલ્યુ મૂકશું. tan 30 કેટલા હોય? 1/√3. જેને ના ખબર પડે 10 ની વેલ્યુ એને sin/cos લઈ લેવાનું. sin 30 1/2, cos 30 √3/2. બેનો ગુણોત્તર લ્યો એટલે કેટલા આવશે? 1/√3. તમને સમજાય છે હું કહું છું એ? ચલો ગુડ છે. તો અહીંયા આવશે tan 30. tan 30 કેટલા આવશે? 1/√3 × t + 10. આ થઈ ગયું F અને આ થઈ ગયું આન્સર. ના ખબર પડી? આવડે? આવું નથી શીખવાડું કાંઈ? એટલે અત્યારે દાખલો ગણાવો છું, બાકી ટોપિક તો કરાયો હતો ને કે y એટલે y ની રાશિ, x એટલે x ની રાશિ, m એટલે ઢાળ, 2 પ્રકાર લેવાના, કાં tan θ અને કાં ત્રિકોણ. બધું કીધું હતું. કીધું બધાને તમારે અસેમ્બલ કરવાનું હતું, ભેગું કરવાનું હતું. ખ્યાલ આવ્યો કે નહીં? આ તમારું કેવું છે? માની લો મેં તમને દીધું કાલ્યો આ કોમ્પ્યુટર, હું તમારા ઘરે આવ્યો કોમ્પ્યુટર લઈને, બરોબર? તમે એમ કહો ના તમે ક્યાં અમને કોમ્પ્યુટર દીધું? આખું બનાવી હું ન દો, પછી એટલે ખબર હોય આ CPU છે, આ કીબોર્ડ છે, માઉસ છે, ને આ મોનિટર છે, બધાને ભેગા કરી દેવાના હોય જ્યાં જરૂરત, એટલે થઈ જાય. સમજાણું કે નહીં? એને કોમ્પ્યુટર જ કહે. નહીં એમ નહીં, તું પીટાઈ કરી દે, ચાલોય કરી દે અને મૂવી લગાવી દે, અમે ખાલી જોઈ. ચાલો જો નેક્સ્ટ. તો નેક્સ્ટ હજી તમારી પાસે એક છે ગ્રાફ. ચલો એ ગ્રાફ જાતે કરો તો મને જવાબ આપો તો બધા. ત્રીજો એટલે મને ખબર પડે ને આવડે છે કે નહીં. કોની તમારી? ચાલો થઈ ગયું.
થઈ ગયો? કેટલા થઈ ગયો? હાથ ઉપર કરો તો બસ. બાકી બધા હું જાનમાં આવ્યો મારી ગણો હાલો ફટાકથી. ચલો ધ્યાન અહીંયા, ધ્યાન અહીંયા હશે બધાનું. મીતડો, ઓ મીતડો અહીં ધ્યાન આપો. ચલો બસ થઈ ગયો હોય તો કેટલા થઈ ગયો? હાથ ઉપર કરો, જવાબ આપો તો. ઓ ઘણા વધી ગયા એટલી વારમાં તો. બોલ દો પહેલા જવાબ. v = 3/2t - 5. ચલો આ સિવાય કોઈ જેને કંઈક અલગ આવ્યો હોય? કેટલા લોકોને સેમ આન્સર છે? તો હમણાં હાથ ઘણા ઊંચો પૂછ્યો. મેં એમ કીધું સેમ આટલાનો છે, અલગ કોઈને આવ્યો નથી. તો બાકી બધાને જે આન્સર આવ્યો તે ક્યાં છે? સીધી સાદી વાત છે ને. હમણાં પૂછ્યું કેટલાના આન્સર આવી ગયો? ઘણા હાથ ઉપર હતા, બરાબર. પછી મેં આ ભાઈને આન્સર પૂછ્યો, મેં કીધું કેટલામાં એગ્રી નથી? તો એમાં કોઈ બધા સેમ જ હતા. પછી કીધું કેટલાના આન્સર છે? તો એમાં 5 જ જણા છે. બોલો ચલો કેટલાના આન્સર છે સેમ? ઓકે, તો બાકીના બધાને આન્સર નથી આપવાનો? 2/3 થઈ જાય. સારું, ચલો જોઈએ ધ્યાન અહીંયા શું ભૂલ છે, શું સાચું છે, શું ખોટું છે. ઓકે બસ. હવે પહેલા તો મને કે સૂત્ર શું છે આપણી પાસે? y = mx + c. yx ઉપર કોણ છે? v = m એટલે ઢાળ. આ વખતે જો મેં થીટા વાળો ઢાળ નથી આપ્યો હે ને? હા, કે તારું એવું જ હોય, પેલા થીટા શીખવાડે, થીટા માંડ આવડી રહે ને ત્યાં ફેરવી નાખે ને. ચાલો, તો હવે અહીંયા થીટા નથી, પણ મેં તમને ટ્રાયેંગલ શીખવાડ. ટ્રાયેંગલ એટલે સામેવાળીના છેદમાં પાસે. તમારી પાસે ટ્રાયેંગલ જેટલા બનાવો એટલા બની શકે, પણ એમાંથી કયો ટ્રાયેંગલ તમે સિલેક્ટ કરો છો એ તમારી ઉપર છે. અરે હા કે ને? આવજો ધ્યાનથી. માન લે કે તું એમ કે સાહેબ મારે આ બે બિંદુને ભેગા કરીને ત્રિકોણ બનાવો, મને કોઈ વાંધો નહીં. પણ આ ત્રિકોણની વેલ્યુ તને કોઈ દી મળશે? તમારે એવો ત્રિકોણ બનાવવો પડે કે જેની વેલ્યુ તમને મળે અથવા આપેલી હોય. ના ખબર પડી? બાકી કોઈ મતલબ છે? બાકી કોઈ મતલબ છે નહીં. ત્રિકોણ અહીંયા છે ને? ચાલ ધ્યાન અહીંયા. તો જો તો અહીંયા આપણે જોઈએ તો મને કોઈ કહેશે આ ત્રિકોણ બનાવવું તો ચાલશે કે નહીં ચાલે? ચાલશે પાક્કું? તબલો ચાલશે. ક્યાં ચાલશે? એમાં સામેવાળી બાજુ ફિક્સ છે. કઈ છે? 4. પાસેવાળી કેટલી છે? અહીંયા થીટા બનાવો, અહીંયા થીટા બને ને આમ. આ 6 છે. હે આ આખું માપ 6 નું છે. આટલું 6 છે. સિવાય કે મેં તમને અહીંયા 4 આપ્યું હોત તો ચાલે, કારણ કે 4 ને 2 તો કેટલા થઈ જાય? 2. ના ખબર પડી? પણ એ છે નહીં, એટલે આ ચાલે નહીં. એટલે જેટલા આ ટ્રાયેંગલ લઈને સોલ્વ કર્યો એનું ખોટું. બરોબર છે? હા, તું રે. બરોબર? ખ્યાલ આવ્યો ન આવ્યો? તમારે એવો ટ્રાયેંગલ મેળવવો પડે જેની તમને બે બાજુ. આ સમજણ હું તમને પોઈન્ટ કરું છું. અહીંયા તમે ભૂલ કરશો, આને કહેવાય માઇનર મિસ્ટેક, સિલી મિસ્ટેક્સ, અને એ મિસ્ટેક્સથી જ તમારે બચવાનું છે. ચાલ, તો કયો ટ્રાયેંગલ લઈએ તો સારું પડે ખબર? આપણો ટ્રાયેંગલ લેવાય અહીંયાથી આખો આ ટ્રાયેંગલ લેવાય. આ ટ્રાયેંગલ લેવાય. અરે હા કે ના? શું કામ? આ ટ્રાયેંગલ લ્યો એટલે અહીંયા થીટા બને. આ થીટાની સામેવાળી બાજુનું માપ કેટલું? હે ભગવાન, સામેવાળી બાજુનું માપ કેટલું? હાય મેં મર જાવા. હા ને? ઓલું તમે જોયું? ઓલો મીમ્સ આવે, ક્યાં કરું મેં મર જાઉં? એવી હાલત છે. એટલે સામે બાજુ મેળવવાનું કહું છું, એમાં અલગ અલગ જવાબ. અમુકના સાચાય છે, પણ બાકી ખોટા છે. બધા શું કરવાનું મારે? અહીં ધ્યાન, શાંતિ. સામેવાળી બાજુ એટલે અહીંયાથી અહીંયા સુધી જોઈએ. અહીંયાથી આટલી તને ખબર છે કેટલી છે? 4. ત્યાંથી આટલી તને ખબર છે કેટલી છે? 5. તો 5 ને 4 કેટલી થાય? 9. એમાં તો 4, 11 ને 8, ખબર નહીં કેવા કેવા વિચિત્ર આન્સર આવે. 9 વાળા હતા ઘણા મિત્રો. સરસ, થેન્ક યુ. એને લીધે જ હું જીવતો છું. મજા. બાકી તો મરવાનો વારો આવી ગયો. ચલાવી દે. ચલો હવે જો તો આ માપ કેટલું છે? આ એમાંય 4 વાળા છે. મને અહીંયા 6 છે, તો એમાં 4 ક્યાં આવે છે? એમ અહીંયા કેટલા આવશે? 6. તો બસ હવે તમારી પાસે સૂત્ર છે એમ. એમ એટલે કોણ? ઢાળ. ઢાળ એટલે કોણ? સામેવાળીના છેદમાં 5. સામેવાળી કેટલી આવશે? 9. અને પાસેવાળી કેટલી આવશે? 6. x અક્ષ ઉપર કોણ છે? t. તો અહીંયા હું લખીએ કે t. ચલો c કેટલા છે? -5.
તો આન્સર આવશે આ 3 3 ને 3 2 એટલે v ઇક્વલ્સ ટુ 3/2t -5. તો આ 3/2 કોના હતા? કેવી રીતે આવ્યા હતા આન્સર? આમાંથી આ ટ્રાયેંગલ સિવાય કોઈ યુઝ કરેલું જ કઈ? કયો ઉપરનો? ઉપરનો એટલે આ આમ 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 કરે, આમ ક્યાં મારે બનાવું? અને આમ આપ દો O A B C અને D. બોલ કયો ટ્રાયેંગલ લો? O A O પછી શાંતિ શાંતિ, તમને સમજાણું ને? તું જોઉં છું મારામાં ફોલ્ટ છે. બસ હવે એક વ્યક્તિ બોલો કયો ટ્રાયેંગલ છે? જવાબ તમે. હું 0 નીચે અહીંયા આ -5 B અને ઈ તો આપણે લીધો -5 થી A. આ ટ્રાયેંગલ બનાવ્યો છે ને નંગો? હે જે ઢાળ હોય ને, સો શાંતિ, ભલે તમારો આન્સર ત્યાં બાય ચાન્સ મેચ થઈ ગયો ને વાંધો નથી. બાય ચાન્સ એટલે એ ખરેખર સાચો જ છે. બે ટ્રાયેંગલ સેમ છે. આ ટ્રાયેંગલ એ જ આ ટ્રાયેંગલ છે. ઓકે, પણ સિસ્ટમ સેમ, સિસ્ટમ તમારી સાચી નથી. સિસ્ટમ એવી હતી કે જે તમારી પાસે ઢાળ બને એ ઢાળના આવી રીતે જ થીટા બનેલો છે. અહીંયા બનાવો, અહીંયા બનાવો, અહીંયા બનાવો, અહીંયા બનાવો, જ્યાં બનાવો. અરે હા કે ના? સારું, ચલો કાંઈ ભૂલ હોય તો એ સુધારજો. બરોબર? ચલો હવે તમારે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરશું મોશનવાળું. પૂરું ને અહીંયા? તો હું પહેલાં વર્કશીટ લેતો હોઉં તમારી, પછી આપણે મોશનવાળું સ્ટાર્ટ છે કરીએ. બરાબર? ચાલો.